નમસ્કાર. પહેલાં આપણે થોડો ઘઉંનો લોટ લેશું, પછી ગોળવાળું પાણી છે એને આપણે ગળણીથી ગાળીને ઘઉંના લોટમાં નાખી દેવાનું જરૂરિયાત અનુસાર. પછી એને એકદમ એટલું ઘટ થાય ને ત્યાં સુધી હલાવી નાખવાનું. એમાં ગાંઠા ના રહેવા જોઈએ. સાવ ઘટ થાય ને ઘટે તો વધારે પાણી નાખી લેવાનું. તમે જોઈ શકો છો એની થિકનેસ કેટલી રહેવી જોઈએ. એકદમ ઘટ થાય ત્યાં સુધી એને હલાવવાનું. પછી એક તવીમાં તેલ ગરમ થવા મૂકવાનું. બહુ ઝાઝું નહીં, થોડું આમ પ્રસરી જાય એટલું પાથરવાનું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે જે પેલું ખીરું કર્યું હતું એ એમાં એડ કરી દેવાનું. હવે ધીમા તાપે એને ચોળવવાનું. ધીમો તાપ રાખી અને એને ચોળવવાનું. હવે એને સહેજ તેલ પણ ઘટવું ન જોઈએ, થોડુંક નાખી દેવાનું પાછું. એક સાઈડ ને જોઈ લેવાનું કે ચડી ગયો છે કે નથી ચડી ગયો. પછી એને પલટી દેવાનું. આ સાઈડ ચડી ગઈ છે, આવી રીતે ચડી જવી જોઈએ. હવે એ થઈ જાય એટલે પાછું બીજી વખત એને બીજી સાઈડ પલટાવી દેવાનો. હવે આ રીતે આપણા માલપુડા દેશી ખાણું રેડી છે, તૈયાર છે. થેન્ક યુ.